15 થી દરિયામાં ઉતરીને આગળ વધશે એટલે આગળ વધતા આવતીકાલે બપોર સુધીમાં આ ડીપ ડિપ્રેશન છે એ કદાચ વાવાઝોડાના રૂપમાં ફેરવાઈ શકે છે, એક પ્રકારે સાયક્લોન સ્ટ્રોમ બની શકે છે. જો ગુજરાતને ખતરો માત્ર કેટલો છે કે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનારા 24 થી 36 કલાક સુધી હજી વરસાદ જોવા મળશે. જો કે આજ દિવસ સુધી આજે 29 તારીખ સુધી જે વરસાદો પડ્યા છે એની કરતા વરસાદોમાં હવે ઘટાડો નોંધાશે, તીવ્રતા ઓછી થતી જશે, પણ ખાસ કરીને પવનની સ્પીડ છે એ જેવી રીતે અત્યારે છે એવી રીતે વધારે જોવા મળશે. ભાગોમાં જે ડીપ ડિપ્રેશન આવ્યું હતું અને ભારે ગતિવાળી વરસાદની સિસ્ટમ હતી એ સમુદ્રમાં 30મી તારીખ સુધી લઈ જશે, પણ ત્યાં જઈને ત્યાં તોફાન બનવાની શક્યતા રહેશે અને આ તોફાનના કારણે લગભગ 70 થી 80 કિલોમીટર ઝડપે પણ ફૂંકાવાની શક્યતા રહેશે. દરિયાના ભાગમાં પણ 65 થી 70 કિલોમીટર ઝડપે પણ ફૂંકાવાની શક્યતા રહેશે. દરિયા ખેડૂત સાવધ રહેવાનું છે. ભયપૂર્વક સિગ્નલો લાગી જશે, પરંતુ જે પવનનો દોર છે તે ભૂભાગો પર પણ આવવાની શક્યતા રહેશે અને જે કૃષિ પાકો ઉભા છે કપાસ જેવા એ પાકો પડી જવાની શક્યતા રહેશે. સમુદ્રમાં જે સિસ્ટમ કચ્છા માર્ગેથી સમુદ્રમાં જશે અને ડીપ ડિપ્રેશનની જે સિસ્ટમ છે એ મજબૂત બનીને તોફાનમાં પરિવર્તન થશે, જેના કારણે દરિયા કિનારે ભારે અતિભારે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં તો 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાના ભાગમાં 75 થી 65 થી 70 પછી 75 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે, પણ ભૂભાગો પર પણ પવનની સ્થિતિ રહેશે, જેના કારણે ઉભા કૃષિ પાકો ઘણા પડી જવાની શક્યતા રહેશે. પાક વિશે જોવા જઈએ તો 30મી સપ્ટેમ્બર પછી વરસાદી પાણી સારું નથી હોતું નથી, એટલે વરાપ કૃષિ કાર્યો કરવા સારું રહેશે, પરંતુ ત્યાં વરસાદ વધારે પડી ગયો છે એવા ભાગોમાં હવે કૃષિ પાકમાં ફૂગ આવવાની શક્યતા રહેશે અને હવે કાબરી ઈયળ અને લશ્કરી ઈયળનો જુમલો વધવાની શક્યતા રહેશે ઉભા પાકોમાં. અને ઓગસ્ટ માસમાંથી લગભગ મગફળી જેવા અન્ય પાકમાં મૂંડા વધવાની શક્યતા રહેશે, મૂંડા પડવાની, એટલે જેને ધયન કહેવામાં આવે છે. એટલે આ બધા પાકો માટે જે પાક સારા પગલાં લેવા સારા અને જૈવિક નિયંત્રણના પગલાં લેવા